કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? હાલ વેકેશન ચાલી રહ્યું છે, ખૂબ ધમાલ મસ્તી કરતા હશો મામાની ઘરે, બરોબર ને? તો આ ધમાલ મસ્તી વચ્ચે ક્યાંક તમે ઓલી બા દાદાની વાર્તા મિસ નથી કરતા ને? પેલી છે ને કે વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા, ચપટી બોર લાવતા ને છોકરા સમજાવતા. એમાં એક છોકરો રીસાણો, કોઠી પાછળ ભીસાણો ને કોઠી પડી આડી ને છોકરાએ ચીસ પાડી કે અરર માડી, બરોબર ને? તો આવી નાનપણમાં અમે તો સાંભળેલી, પણ કદાચ તમે બા દાદા સાથે બેસીને કદાચ આવી વાર્તા સાંભળી હશે. તો ચાલો આરબી ન્યૂઝના કાર્યક્રમ વતી આપણે તમને વાર્તાના દોરમાં લઈ જાય, જેમાં વાંદરા અને મગરની વાર્તા હોય, તો ચકલી અને ચક્કાની વાર્તા હોય, કબૂતરની વાર્તા હોય. તો આવી જ એક વાર્તા હું આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું, જે આપણે ચક્કી અને ચક્કાની પેલી ખીચડીવાળી, હા એ ખીચડીવાળી વાર્તા, બરોબર ને? તો એક ચક્કી હતી અને એક ચક્કો હતો. બેયને જોરદાર ભૂખ લાગી. ચક્કી ગઈ ચોખાનો દાણો લેવા અને ચક્કો ગયો મગનો દાણો લેવા. બેએ બનાવી સાથે ખીચડી. ખીચડી ચૂલા ઉપર મૂકી દીધી. ચૂલો ચાલુ કરીને ચક્કી બેનને યાદ આવ્યું કે આ પાણી ભરવા જવાનું છે. તો ચક્કાને કહેતી ગઈ કે ચક્કારાણા, હું આજે પાણી ભરવા અત્યારે જાઉં છું, તો તમે જે ચૂલા ઉપર ખીચડી મૂકી છે એનું ધ્યાન રાખજો. ચક્કો કે કાંઈ વાંધો નહીં ચક્કી રાણી, તમે જાઓ, હું ખીચડીનું ધ્યાન રાખું છું. એ તો ચક્કીબેન તો પાણી ભરવા ગયા. પછી ચક્કો તો ઘસઘસાટ થોડીક વાર સૂઈ ગયો. પછી ઉઠીને જોયું, ચક્કાને એમ થયું હાલે ચક્કીબેન તો ખીચડીનું કહીને ગયા હતા, હાલને જોઈ લો ખીચડી કદાચ થઈ ગઈ હોય તો. ચક્કાએ જોયું તો ખીચડી બસ ચડચડું હતી ને, થોડીક જ વાર હતી. ચક્કો કે કાંઈ વાંધો નહીં, ચાલો. તેને તાપ ચૂલાનો ધીમો કરી અને પાછો પોતે બેડ ઉપર આવી ગયો અને સૂઈ ગયો. પછી થોડીક વાર થયું, ચક્કાને એમ થઈ ગયું કે ના, હવે ખીચડી તો અસલ મજાની રંધાઈ ગઈ હશે, તો ચાલો, મને તો ભૂખ લાગી છે, પણ મારે ખીચડી ખાવી કઈ રીતે? ચક્કી રાણી તો પાણી ભરવા ગયા છે, એના વિની તો મારે કઈ રીતે ખાવી? પણ છતાં આ લાલચુ ચક્કાને ભૂખ સંતોષાણી નહીં, એટલા માટે તે ચૂલા તરફ ભાગ્યો, રસોડા તરફ ભાગ્યો અને જ્યાં ખીચડી મૂકેલી હતી એ ખીચડીનું તપેલું લઈ અને એમાંથી થોડી ખીચડી પોતાના માટે કાઢી અને ખાવા લાગ્યો. પછી ખાતા ખાતા તો એને ખીચડી બહુ મીઠી લાગી. પછી એમ થયું કે લાવને હજી થોડી લઈ લઉં. તો એમ હજી થોડી કરતાં કરતાં એ આખી ખીચડી તપેલું સાપડી ગયો, ખીચડી ખાલી કરી નાખી. ચક્કી માટે ખીચડી જરાય વધી નહીં. એટલે ચક્કો તો વિચારવા લાગ્યો કે હમણાં ચક્કી રાણી તો પાણી ભરીને આવશે અને જોશે કે આ ખીચડી તો કોણ ખાઈ ગયું. તો એટલે પછી એને વિચાર્યું અને એને આઈડિયો વાપરો કે ચાલો ને, હું તો આંખે પાટા બાંધીને સૂઈ જાઉં અને ચક્કી રાણી આવે તો હું એમ કહી દઈશ કે મારી તો આંખું દુખતી હતી, એટલે હું તો અહીંયા સૂતો છું, મને ખબર નથી કોણ ખીચડી ખાઈ ગયું. તો બસ એવી રીતે થયું. થોડી વાર થઈ ત્યાં ચક્કી રાણી આવ્યા અને બસ ચક્કારાણાને કહે, ચક્કારાણા બારણું ખોલાવો, હું આવી ગઈ છું પાણી ભરીને. ચક્કારાણા કહે ભાઈ, હું તો કે આંખે પાટા બાંધીને સૂઈ ગયો છું, એટલે મને કાંઈ દેખાશે નહીં, કારણ કે મારી આંખું બહુ જ દુખે છે. એક કામ કરો, તમે જાતે જ એ બારણું ખોલી નાખો. તો ચક્કી કે કાંઈ વાંધો નહીં ચક્કારાણા. પછી ચક્કીબેન તો બેડું ઉતારીને પોતાની જાતે અને બારણાની કડી ખોલીને પોતે અંદર ગયા ને પાછું બેડું પોતે ઉપાડીને પાછા રસોડામાં ગયા. પછી ચક્કારાણાને હાકલ મારી કે ચક્કારાણા ચાલો, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે સાથે બેસીને જમીએ. તો કે કાંઈ વાંધો નહીં, હાલો હું આવું. ચૂલા ઉપરથી ચક્કી રાણીએ તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો એમાં તો ખીચડી નહીં, કે ખીચડી તો કોણ ખાઈ ગયું હશે? ચક્કી તો વિચારવા પડી ગઈ. પછી એને ચક્કારાણાને પૂછ્યું, હે ચક્કારાણા, આપણી ખીચડી ક્યાં ગયું? તો આ ખીચડી પાછળથી ખાઈ કોણ ગયું? ચક્કોરાણાથી મને કે ચક્કી રાણી કાંઈ ખબર નથી, મારી તો આંખું દુખતી હતી એટલે હું તો સૂતો હતો આંખે પાટા બાંધીને. કદાચ મને લાગે છે કે ઓલો રાજાનો કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો હશે. તો કે હે, હા મને તો એવું જ લાગે છે. ચક્કી રાણી તો કે કાંઈ વાંધો નહીં, ચાલો હું તો કે રાજા પાસે જાઉં કે ફરિયાદ કરવા એના કૂતરાની. તો ચક્કીબેન તો ઉડતા એ રાજાના મહેલ તરફ ગયા અને રાજા તો બેઠા હતા સિંહાસન પર. પછી અહીંયા જઈને ચક્કી રાણીએ તો રાજાને ફરિયાદ કરી કે રાજા ફરિયાદ છે. રાજા કે બોલો ચક્કી રાણી, શું ફરિયાદ છે? કે તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો. રાજા કે હોય જ નહીં, બને જ નહીં ચક્કી રાણી, મારો કાળિયો કૂતરો તો એટલું બધું આ મહેલમાં એને ભાતના ભોજન મળે છે, 56 ભાતના ભોજન મળે છે, એ મૂકીને તો તમારી ખીચડી ખાવા થોડો આવે? તો કે ના, મારી ખીચડી એ તમારો કાળિયો કૂતરો જ ખાઈ ગયો છે. કે આ ચક્કી રાણીનો એટલો બધો ભરોસોથી કહે છે તો આપણે કન્ફર્મેશન કરી લઈએ, એને
કૂતરાને અહીંયા બોલાવી લઈએ. કૂતરાને બોલાવીને આપણે ડાયરેક્ટ સીધું કન્ફર્મ કરી લઈએ કે ભાઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પછી રાજાએ તો હુકમ કર્યો સૈનિકોને કે જાઓ સૈનિકો, આ કાળિયા કૂતરાને મારી સમક્ષ બોલાવો. એટલે બધા સૈનિકો તો ગયા અને કાળિયા કૂતરાને લઈ આવ્યા. પછી કાળિયા કૂતરો આવ્યો એટલે રાજાએ એને કીધું, એ કાળિયા કૂતરા, મારી સામું જો, આ ચક્કીબેન તારી ફરિયાદ લઈને આવ્યા છે કે ચક્કીબેન કહે છે કે તું એની બધી ખીચડી ખાઈ ગયો છે. કાળિયો કૂતરો વિચારવા પડી ગયો, આ મારું બેટું કેવું? ના ના રાજાજી, મેં કાંઈ ખીચડી એ ચક્કી રાણીને નથી ખાધી, એનો ચક્કો જ ખાઈ ગયો હશે, અને હું તો કે મેલની બહાર જ નથી નીકળો, મેં કાંઈ ખીચડી નથી ખાધી કે એનો ચક્કો જ ખાઈ ગયો હશે કે, અને મારું નામ દેતો હશે. પણ રાજાએ સૈનિકોને હુકમ કર્યો કે જાઓ સૈનિકો, પેલા ચક્કાને પણ બોલાવી લાવો. એટલે એ તો સૈનિકો ગયા ચક્કાને બોલાવા. સૈનિકો ચક્કાને બોલાવીને લાવ્યા, રાજા સમક્ષ રજૂ કર્યો. રાજાએ કીધું, એ ચક્કા બોલ કે આ ચક્કીબેનની ખીચડી તું ખાઈ ગયો છે? તો કે ના ના, મેં કાંઈ નથી ખાધી, એ તમારો આ કાળિયો કૂતરો જ ખાઈ ગયો છે, કારણ કે મને તો આંખ દુખતી હતી એટલે હું તો આંખે પાટા બાંધીને સૂતો હતો અને એ આવીને ખાઈ ગયો હશે. તો કે રાજા કે અરે ચક્કા, પણ આ કાળિયો કૂતરો તો ના પાડે છે, એને કાંઈ ખીચડી નથી ખાધી. ના ના, તમે એને સરખી રીતે પૂછી જુઓ, ચક્કો કીએ એને જ ખાધી છે એ કાળિયા કૂતરા. પછી રાજા એમ કીધું, જોરથી બોલ્યા કે તે આ બોલ, ચક્કીની ખીચડી ખાધી છે? તો કે ના રાજાજી, મેં કાંઈ નથી ખાધી. પછી રાજાનો મગજ ગયો, હવે આ કરવું શું? પછી એને સૈનિકોને હુકમ કર્યો, હે સૈનિકો, જાઓ તલવાર લેતા આવો, તલવાર લઈ ચક્કાનું અને આ કૂતરાનું બેયનું પેટ ફાડી નાખો, એટલે જેને ખીચડી ખાધી છે એના પેટમાંથી ખીચડી નીકળશે. આ સાંભળીને ચક્કો તો ધ્રુજવા લાગ્યો. એને તો એમ થઈ ગયું, ઓહો, હવે તો મારી ભૂલ પકડાઈ જશે અને મારું પેટ ચીરશે, તેમાં ખીચડી નહીં, અરે હું તો મરી જઈશ. આ તો કારણ વિના હલવાઈ ગયા. એટલે ડાયરેક્ટ સીધો કૂતરાને તો વિશ્વાસ હતો, એને તો ખાધી નહોતી, એટલે એને કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી બોલ્યો, હા હા, કાંઈ વાંધો નહીં રાજાજી, ભલે તમ તારે ચીરી નાખો તમ તારે મારું પેટ. એવી રીતે એને આત્મવિશ્વાસથી રાજાને કીધું, ભલે ત્યારે કે ચીરી નાખો. તો ચકો તો આ સાંભળીને ચકો પાછો તો વધારે ધ્રુજવા મળ્યો, એને તો બીક લાગી ગઈ કે મારું હું તો મરી જઈશ. પછી એને હાથ જોડે વિચાર આવ્યો કે હું આ તારે માફી માગી લઉં, રાજાને કબૂલી લઉં કે ના, આ ખીચડી મેં જ ખાધી છે. એટલે એને રાજા સમક્ષ હાથ જોડીને કીધું કે માફ કરજો રાજાજી, એ ચક્કીની ખીચડી મેં જ ખાધી છે, પણ એ ચક્કી રાણીને ખબર ન પડે એટલે હું આખા પાટા બાંધીને સૂઈ ગયો હતો, બાનું કરીને કે મારી આંખ દુખે છે એમ કરીને હું તો સૂઈ ગયો હતો, અને મેં તમારા કૂતરાનું નામ આપી દીધું. પછી રાજા તો ખૂબ ગુસ્સે થયા, એને ચક્કા રાણાને સજા આપી. ચક્કા રાણાને સજા આપી, સૈનિકોને કહ્યું કે આ ચક્કા રાણાને ગામના પાદરમાં જે કૂવો છે ત્યાં કૂવામાં ઊંધો લટકાવો, અને ત્યાં સુધી એને ઊંધો લટકાવો કે જ્યાં સુધી એની ભૂલનો એને અહેસાસ ન થાય. પછી તો ચક્કી ઉડતી ચક્કા પાસે આવી અને આજુબાજુ જોવા માંડી. સૈનિકો તો ચક્કાને બાંધીને જતા રહ્યા, આ જેની સજા હતી. પછી ત્યાં તો થોડીક વાર થઈ, ત્યાં ગાયુંનો ગોવાળ નીકળ્યો. એટલે ચક્કી રાણી એને મદદ માટે ગોવાળને વિનંતી કરી કે ગાયુંના ગોવાળ, આ કૂવામાંથી મારા ચક્કા રાણાને કાઢ તો હું તને ખીરને પૂરી ખવડાવીશ. તો ગાયુંનો ગોવાળ તો કે ના ના, હું એને ન કાઢું કે એને તો રાજાએ સજા કરી છે, રાજાએ સજા કરી હોય તો કે સાજી જ હોય ને કે એને હું ન કાઢું, એ તો સાચી જ હોય કે રાજાએ સજા કરી હોય તો. એમ કરીને એ ગોવાળી પણ જતો રહ્યો. પછી થોડી વાર થઈ, ત્યાં તો બકરાનો ગોવાળ નીકળ્યો. ચક્કી એને વિનંતી કરી, એ બકરાના ગોવાળ, એ મારા ચક્કા રાણાના કૂવામાંથી કાઢ તો હું તને ખીરને પૂરી ખવડાવીશ. તો બકરાનો ગોવાળે પણ સમજી ગયો કે ના, આ તો કે રાજાએ ને સજા કરી છે, અને રાજાએ સજા કરી હોય એ તો સાચી જ હોય ને, કાંઈ હું થોડોક એમ કાઢું? ના ના, હું નથી કાઢવાનો ચક્કી બેન. એમ કરતાં એ વયો ગયો. પછી ઘેટાનો આવ્યો ગોવાળ, ઘેટાનું ધણ લઈને. ચક્કી એને વિનંતી કરી કે ઘેટાના ગોવાળ, મારો ચક્કો કે કૂવામાં રાજાએ લટકાવેલો છે તો એને કાઢો બારે તો હું તમને ખીરને પૂરી ખવડાવીશ. પછી ઘેટાના ગોવાળે પણ આ જ રીતે કીધું, ના ના, હું ન કાઢું, એને રાજાએ સજા કરી છે. પણ આ બધું બેઠી લીમડાની ઉપર પેલી ઓલી વાંદરી એક સાંભળતી હતી કે આ ચક્કીબેન ક્યારના બધાને વિનંતી કરે છે, કોઈની મદદ કરતું નથી, અને મને આમેય કીધુંનું કે આટલું બધું ખીરને પૂરીને આવું બધું જમવાનું મને મળ્યું નથી. હાલને કે હું ચક્કાને આ લટકતો દોડમાંથી કાઢી લઉં, કૂવામાંથી લટકતો કાઢી લઉં તો મને ખીરને પૂરી ખાવા મળશે. એટલે એ વાંદરી ઠેકડો મારી કૂવાની પાર ઉપર આવી ચક્કી રાણીને કહે, ચક્કી રાણી, હું તમારા ચક્કાને બહાર કાઢીશ તો તમે મને સાચે જ ખીર પૂરી ખવડાવશો ને? ચક્કીબેન કે હા, એમાં કંઈક કહેવાનું થોડું હોય કે ખવડાવવાનું જોઈને, એકવાર કહે એટલે પતી ગયું, તમે મારા ચક્કાને કાઢી દો એટલે હું તમને ખીરને પૂરી જમાડીશ. કાંઈ વાંધો નહીં કે ચક્કીબેન, હાલ જ કાઢી દઉં.
પછી વાંદરીએ તો દોરડું ખોડીને ચક્કા રાણીને કૂવાને લટકતો હતો એમાંથી બહાર કાઢ્યો. ચક્કી ખુશ થઈ ગઈ. પછી એને વાંદરીબેનને કીધું કે તમારો ખૂબ ખૂબ આભાર વાંદરીબેન, તમે મારા ચક્કાને બહાર કાઢ્યો. ચોક્કસ કાલ બપોરે તમે મારા ઘરે જમવા આવજો, હું તમારા માટે ખીર અને પૂરી બનાવીશ. એવી રીતે ચક્કા અને ચક્કીએ બે વિનંતી કરી. ચક્કાએ પણ વાંદરીનો ખૂબ આભાર માન્યો અને બે ઘરે ગયા. પછી બીજે દિવસે તો બપોરનો ટાઈમ થવા આવ્યો એટલે ચક્કી અને ચક્કો બે રસોઈ બનાવવા લાગી ગયા. પૂરી ને શાક ને ખીર ને આવું બધું વાંદરી માટે બનાવવા લાગી ગયા. પછી ટાઈમ થયો એટલે વાંદરી પણ પેલા લીમડામાં ઠેકડા મારતી ચક્કાના ઘરે આવી. ચક્કીબેનને કહે, ચક્કીબેન હું તો આવી ગઈ છું મારા ટાઈમે, રસોઈ બની ગઈ ને, ખીર પૂરી બની ગઈ ને? હા હા કે વાંદરીબેન આવો બેસો કહે, તૈયાર જ છે રસોઈ, હાલો થોડી વાર તમે બેસો. તે ચક્કીબેન પછી વાંદરીબેન તો અંદર આવ્યા એના ઘરમાં. ચક્કો આ બધું સાંભળે વિચારવામાં લાગ્યો, વાછો ચક્કો લાલચુ માણસ. એટલે એને પછી પાછું વિચાર આવ્યો કે મારું બેટું આ ખીર ને પૂરી બનાવી છે, પણ આટલી બધી ખીર ને પૂરી તો વાંદરીબેન એકલા જ ઝાપટી જશે, મારી પાછળ કાંઈ વધશે નહીં, હું તો પાછો ભૂખો રહીશ. ફરી પાછા મનમાં એને ચક્કાને લાલચ જાગી એટલે એને રસોડામાં ગયો. રસોડામાં એક પાટલો હતો, લોખંડનો પાટલો એને ગરમ કર્યો, ચૂલામાં ગરમ કર્યો. ચૂલો તો ધગધગતો હતો, ચૂલામાં ગરમ કરીને રાખી દીધો બેસવા માટે. એટલે એના ઉપર હું વાંદરીને બેસાડીશ એટલે વાંદરી ભાગી જશે, એકા જમશે નહીં એમ કીધું. કે હવે વાંદરીબેન કે હવે કેટલી વાર છે કે હવે વાંદરીએ ચક્કીબેનને પૂછ્યું, કેટલી વાર છે ચક્કીબેન? હાલો કે હવે મને બહુ ભૂખ લાગી. ના કે આવો હાલો તૈયાર જ છે બધું. એ ચક્કાભાઈ તમે બધું બેસણું બધું સરખું કરી દીધું છે ને? વાંદરીબેને ચક્કાભાઈને એમ કીધું. હા બધું કમ્પ્લીટ જ છે, તમ તારે આવો તમે વાંદરીબેન, આવો બધું કમ્પ્લીટ જ છે, તમારી જ રાહ છે એમ કરીને ચક્કાએ વાંદરીબેનને કીધું. વાંદરીબેન ગઈ અને પાટલો તોલો ગરમ હતો, સીધી બેઠી પાટલા ઉપર સીધી જ ઊભી થઈ ગઈ. એટલું બધું ગરમ લાગ્યું. એ ચક્કા કરતી એ ખીરનો ખાધી ને મારા કુલ્લા બળ્યા, ખીરનો ખાધી મારા કુલ્લા, એમ કરતી સીધું ચપોટ મારી સીધું ઠેકડા મારવા માંડી. આ જોઈને ચક્કીબેનને ખૂબ ગુસ્સો આવ્યો. એને ચક્કાને કીધું, એ ચક્કા આ બરોબર ન કહેવાય, એક તો તું એને ઘરે બોલાવસ, વાંદરીને જમાડે, એને તારો જીવ બચાવ્યો, કોઈ રાજી નહોતું થયું કોઈ માણસ, ત્યારે વાંદરીએ તારો જીવ બચાવ્યો, રાજાની સજામાંથી તને મુક્તિ અપાવી, અને તે પાછું વાંદરી ઉપર જ આવું કર્યું, આ તારું ખોટું કર્યું. પછી તો ચક્કાને પણ એની ભૂલ સમજાણી એટલે ચક્કાએ સીધી ડાયરેક્ટ માફી માંગી વાંદરીબેનની કે મને માફ કરી દો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવું બીજી વાર કોઈ દિવસ કોઈની સાથે નહીં કરું. તો બાળ દોસ્તો, આ ચક્કી અને ચક્કાની વાર્તામાંથી આપણને શું શીખ મળી કે જે કોઈ વ્યક્તિ આપણી મદદ કરે એનો આપણે ઉપકાર કોઈ દિવસ ભૂલવો ન જોઈએ. એટલે આપણે હંમેશા એકબીજાની મદદ કરતું રહેવું જોઈએ, અને કોઈનો પણ અહેસાન આપણે હોય તો અહેસાન હંમેશા એવી ફરજથી અદા કરવો જેથી એ વ્યક્તિને પણ ખબર ન પડે કે આપણે જે એને આપણી ઉપર અહેસાન કરેલો હતો, આપણે એ રીતના એને અહેસાન એને ખબર પડ્યા વિના ચૂકવી દેવો જોઈએ. આ રીતના નહીં, ખોટી લાલચમાં આવીને પણ કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ જેથી આપણને જ પાછળથી પછતાવાનો વારો આવે અને ખૂબ તકલીફ પડે. તો આ જ હતી વાર્તા ચક્કી અને ચક્કાની. તો બાળ દોસ્તો, આ વાર્તા તમને ખૂબ ગમી હશે, આશા રાખું છું, એવી આશા રાખે. ફરી આપણે નવી વાર્તા સાથે મળશું આરબી ન્યૂઝના કાર્યક્રમ બાળ વાર્તામાં. હું હતો આપણી સાથે અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.